નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ વાત કરવી છે અમદાવાદ જિલ્લાની। હવે અમદાવાદ જિલ્લાના અંદર વિવેકાનંદ નગર જે આવેલું છે એ વિવેકાનંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક શરમજનક ઘટના બની છે, જેની અંદર એક મહિલા છે, મહિલા પાસેથી પોલીસ દ્વારા નાણાં પડાવવામાં આવ્યા છે। મિનિમમ 30-35 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ખોટી ધાક ધમકીઓ આપી અને પોલીસ દ્વારા એ મહિલા પાસે રૂપિયા પડાવવામાં આવ્યા છે। તો તમને બતાવવા જઈ રહ્યો છું। આ છે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન, જે અમદાવાદ જિલ્લાની હદમાં આવેલું છે અને આ વિવેકાનંદ નગર જે પોલીસ સ્ટેશન જે છે એ પોલીસ સ્ટેશનની શરમજનક ઘટના બની છે। આ તમે જોઈ શકો, આ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન છે જે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે। હવે જે અમદાવાદ જિલ્લાના અંદર આવેલા પોલીસ સ્ટેશનમાં જે અધિકારીઓ છે એ અધિકારીઓના નામ છે દેવરાજસિંહ અને બીજો છે દશરથભાઈ ભરવાડ। જે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે એ અધિકારીઓએ એક મહિલા પાસે ખોટા કેસમાં ફસાવાની ધાક ધમકીઓ આપી અને મિનિમમ 30-35 હજાર રૂપિયા પડાવ્યા છે। પોલીસ દ્વારા જે આ બેન છે, આ બેનના દુકાન ઉપર જઈને પોલીસ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી અને એમ કહે છે કે બેનને એમ કહેવામાં આવ્યું કે તમે ઇંગ્લિશ દારૂનો વેપાર કરો છો અને એમ જણાવી અને પોલીસ દ્વારા ત્યાં જે એમનો દુકાન છે દુકાનમાં છાનબીન કરી હતી, પરંતુ પોલીસને કંઈ મળી આવ્યું નહોતું। આ બેનનું કહેવું છે કે પોલીસ દ્વારા કશું મળી નહોતું આવ્યું, તેમ છતાં પણ પોલીસ દ્વારા એમના પર કંઈક એમને એમ જણાવેલ કે 7:30 વાગ્યાની આસપાસ આવ્યા હતા 10 દિવસ પછી અને 7:30 વાગે પોલીસ એમને ત્યાંથી પકડીને લઈ ગઈ હતી અને એમ જણાવ્યું કે તમે જો જે પૈસા નહીં આપો તો પછી કે તમને કે તમારા પર ખોટા કેસ કરીને તમને ને તમારા પતિને ફસાવી દઈશ એમ જણાવી અને પોલીસે ત્યાં આગળ પૈસાની માંગણી કરી। 35,000 રૂપિયા માગ્યા હતા અને પોલીસ દ્વારા 35,000 રૂપિયા બેનને જણાવતા બેન બીજા દિવસે કંઈ 15,000 રૂપિયા લઈને ગયા હતા અને જે બાદમાં બીજા દિવસે પણ 10,000 રૂપિયા લઈને ગયા હતા અને એના ત્રીજા દિવસે કંઈક બીજા 5,000 રૂપિયા, જેનો વિડીયો પુરાવો પણ બેન પાસે છે। એ બેને અમને વિડીયો પુરાવો પણ બતાવ્યો છે અને આ બાબતે અમે જે વિવેકાનંદ પોલીસ સ્ટેશન જે છે એ પોલીસ સ્ટેશનમાં જે છે બાબતની જે છે લેખિત અરજી પણ આપી છે। અત્યારે અહીંયા આગળ અમે મળવા માટે આવ્યા હતા જે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન છે। વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અત્યારે હાજરમાં નથી, પીએસઆઈ સાહેબને મળ્યા છીએ તો પીએસઆઈ સાહેબના હોય અમને ખાતરી આપી છે કે આ બાબતે પીઆઈ સાહેબને પણ જાણ કરવામાં આવશે અને આગળની જે પણ ઘટતી કાર્યવાહી હશે કરવામાં આવશે। એટલે તો આ જે જવાબદાર અધિકારીઓ છે, આજે દેવરાજભાઈ છે અને દશરથભાઈ ભરવાડ, જેઓ દ્વારા એક મહિલા પાસે મિનિમમ 30-35 હજારની આસપાસ પડાવવામાં આવ્યા છે અને એના વિડીયો પુરાવા પણ અત્યારે આવી ગયા છે અમારી પાસે અને વિડીયો પુરાવાના આધારે તમે લેખિત રજૂઆત પણ કરી છે। હવે જોવું રહ્યું કે જે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના જે પીઆઈ સાહેબ શ્રી છે, બારૈયા સાહેબ છે, એ હવે શું કાર્યવાહી કરે છે એ હવે જોવું રહ્યું।